નમસ્કાર મિત્રો, જીકે માફિયા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અત્યાર સુધી ધોરણ 1થી 5માં જે જિલ્લા પસંદગી ચાલી રહી છે તેમાં હજુ પણ કેટલી ખાલી જગ્યાઓ છે, કેટેગરી વાઇઝ કેટલી ખાલી જગ્યાઓ સામાન્ય પ્રવાહમાં બાકી રહી છે તેની ચર્ચા આ વિડીયોમાં કરીશું। જોડે આજે એટલે તારીખ 19/6/2025ના રોજ 200 ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા। તેમાં કેટલા ઉમેદવારો હાજર રહ્યા, કેટલા ગેરહાજર રહ્યા તેની વાત કરીશું। અને સૌથી ઇમ્પોર્ટન્ટ ધોરણ 11-12ના મિત્રો જેમના માટે જે ખુશ ખબર તમે વોટ્સઅપમાં મેસેજ વાંચ્યા જ હશે, તેના કામ ચલાઉ સારા ફાળવણી માટેની ચર્ચા આ વિડીયોમાં કરીશું। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રોને વિનંતી છે કે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિનંતી। હવે વિડીયોમાં શરૂઆત કરીએ તો આજે 200 ઉમેદવારો બોલાવવામાં આવેલ હતા, જેમાંથી 185 મિત્રોએ જિલ્લા પસંદગી કરી અને 15 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા। 19/6/2025ના અંતે સામાન્ય પ્રવાહમાં કેટેગરી વાઇઝ કેટલી ખાલી જગ્યાઓ છે તેની વિગતની ચર્ચા કરીએ। ઓપન કેટેગરીમાં 1814, EWSમાં 301, SCBC કેટેગરીમાં 347, SC કેટેગરીમાં 194, ST કેટેગરીમાં 623। તમે અહીં પણ જોઈ શકો છો સૌથી વધુ ખાલી જગ્યાઓ ST કેટેગરીમાં છે 623। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 3279 જગ્યાઓ કુલ ખાલી જગ્યાઓ જોવા મળે છે। હવે એક અગત્યની વાત તમને કહું કે ઓપન કેટેગરીમાં જેમનો નંબર 3614 છે અને ઓપન કેટેગરી માટે લાયક છે તો તે મિત્રો 100% સેફ ઝોનમાં છે। ધોરણ 1થી 5ની વાત કરીએ છીએ। હવે તારીખ 10થી 19 સુધીમાં એટલે તારીખ 10થી આજ સુધીમાં કુલ 1800માંથી 1355 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને કુલ 445 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે। મિત્રો હવે વાત કરીએ ધોરણ 11-12 એટલે કે ટાટ 2વાળા મિત્રોની। તો તમે વોટ્સઅપમાં મેસેજ વાંચ્યા જ હશે, તો તેની વિડીયો મારફતે જે અપડેટ છે તે આપ સુધી પહોંચાડવા પ્રયત્ન કરું છું। તો સૌથી પહેલાં ધોરણ 11 અને 12માં ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કામચલાઉ શાળા ફાળવણી આવતીકાલ સાંજ સુધીમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે। આવતીકાલે એટલે કે તારીખ 20/6। જો કોઈ ટેકનિકલ ઇસ્યુ આવી જાય તો કદાચ 1-2 દિવસ લેટ થઈ શકે છે, તે તો આપ સૌ પરિચિત હશો જ, પણ પૂરેપૂરી શક્યતા છે કે આવતીકાલે સાંજ સુધી ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંનેની કામચલાઉ શાળા ફાળવણી આવી જશે। હવે મળતી માહિતી મુજબ ઉમેદવારને જે શાળા ફાળવવામાં આવે છે તે કોઈ એક જ શાળાની ફાઇનલ શાળા તરીકે પસંદગી કરી શકશે, એટલે કે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંને ઓપ્શન આપી શકે તેવી માહિતી મળી રહી છે। એટલે કે સીટોનો બગાડ ના થાય મિત્રો। જે ઉમેદવારો ગવર્મેન્ટમાં લેશે તે ગ્રાન્ટેડમાં ન લે તેના માટે ઓપ્શન મૂકવામાં આવશે। 2 થી 3 દિવસનો સમય હશે, એટલે કે ઉમેદવારને ફાળવવામાં આવેલ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ શાળામાંથી કોઈ પણ એક શાળાની ફાઇનલ શાળા તરીકે પસંદગી કરવા માટે મેક્સિમમ 2 થી 3 દિવસનો સમય આપવામાં આવશે। બીજી અગત્યની વાત એ છે કે આ સમયગાળા વચ્ચે જ ઓનલાઈન બાહેધરી પત્રક ભરાવવામાં આવશે, જેમાં ઉમેદવારને જાતે જ જે તે શાળા પસંદગી માટેનો વિકલ્પ સિલેક્ટ કરીને અન્ય શાળાનો હક દાવ જતો કરે, આવું કંઈક ઓપ્શન જેવું આવવાની શક્યતા છે। એટલે હાલ અગાઉ જે મેં વાત કરી તે જ રીતે ગવર્મેન્ટમાં ઓપ્શન સિલેક્ટ કરો તો ગ્રાન્ટેડનો હક જતો કરવાનો અને ગ્રાન્ટેડમાં સિલેક્ટ કરશો તો ગવર્મેન્ટનો હક દાવ જતો કરવો પડશે, જેથી અન્ય આપણા જ મિત્રોને લાભ થશે। હવે બીજી એવી પણ માહિતી છે કે સાથે જ ધોરણ 9 અને 10ના પણ હક જતો કરું છું એવું ઓપ્શન આવી શકે છે। જે બાહેધરી પત્રક ઓનલાઈન ભરવાનું છે મિત્રો,
તેમાં ધોરણ 9 અને 10નો પણ હક જતો કરું છું એવો ઓપ્શન આવી શકે. એટલે કે અમુક ઉમેદવારો ધોરણ 9, 10 અને ધોરણ 11, 12 બંનેમાં પાસ હશે તો 11, 12માં સિલેક્ટ કરશે તો જોડે 9, 10નો હક તે જતો કરશે, જેથી 9, 10ના મિત્રોને લાભ જ થશે. જોડે જોડે 6 થી 8ના મિત્રોને પણ આનો લાભ જોવા મળશે, સ્વાભાવિક છે. તો ત્યારબાદના 3 થી 4 દિવસની અંદર જ તમામ ઉમેદવારો પોતાની ફાઇનલ શાળા ફાળવણી મળી જશે તેવી માહિતી મળી છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.